જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ। હિન્દુ સંસ્કૃતિની માન્યતાની અનુસાર એક વખત જ્યારે સમુદ્રમાં જ્યારે રામ સીતાને લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમ કહેવાતું કે એક સમુદ્ર મંથનનું જે કાર્ય નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે એક નાનકડી ખિસકોલી એ જે સમુદ્ર પર જે બંધ બંધાતો હતો એમાં નાના નાના કાંકરા લાખી રહી હતી અને કોઈકે એમને પૂછ્યું કે આનાથી શું થવાનું છે ત્યારે ખિસકોલીએ એમ કહ્યું કે જો મારાથી મોટી મદદ તો ન થઈ શકે પણ હું જેટલી છું એનાથી જેટલી મદદ થાય એટલી હું કરી રહી છું। આ એક પોઝિટિવ મેસેજ હતો કે જ્યારે તમે ભલે નાના હો પણ જો તમારામાં કંઈક સમાજ માટે કે પોતાનાથી જેટલું બને એટલું કરવાની જો ધગશ હોય, એના માટે જો જુસ્સો હોય તો તમે એમાં સફળ પણ થાવશો। આવા જ કંઈક આદિવાસી સમાજ માટે પણ નાના નાના જે કાર્યકર્તાઓ છે જે આદિવાસી સમાજની વિચારધારાને લઈને આગળ વધે છે અને લોકોમાં આદિવાસી વિચારધારાની જે સંસ્કૃતિ, જે પરંપરાઓ, જે રીત રિવાજો ભૂલાયા છે એમને એ લોકોથી માહિતગાર કરે છે અને એ સંસ્કૃતિને, જે આદિવાસી સંસ્કૃતિ છે એને સજીવન કરવાનો પ્રયત્ન કરે છે। સમુદ્રમાં ભલે મોટા મોજા ઉછળતા હોય તો આપણે એમ ન માની લેવું જોઈએ કે સમુદ્ર મોટા મોજાથી બનેલો છે, કેમ કે નાના નાના મોજાથી જ મોટા મોજા પણ બને છે। આવા જ કંઈક આદિવાસી સમાજમાં જે નાના નાના કાર્યકરો છે જેના પર હજુ સુધી કોઈ પણ દ્વારા એને લાઇટમાં નથી લાવવામાં આવ્યા એવા વ્યક્તિઓને ડિસિઝન ન્યૂઝ યુથ ટોકના માધ્યમથી લાઇટમાં લાવે છે। અને આવા જ એક વાંસદા તાલુકાના મહેન્દ્રભાઈ કામડી કરીને જે એક કાર્યકર્તા છે, સામાજિક કાર્યકર્તા, એમણે સમાજ માટે ખૂબ જ કાર્ય કર્યું છે। એવો સંઘર્ષ સાથે જીવ્યા અને સંઘર્ષ કરીને સમાજની વિચારધારાને આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। આજે આપણે એમની સાથે મુલાકાત કરીશું અને એમની પાસેથી જાણીશું એમના જીવન સંઘર્ષો શું છે, એમના મતે આદિવાસી વિચારધારા શું છે, એમના મતે આવનારા જે આદિવાસી સમાજની જે સમસ્યાઓ છે એવો શું છે, એ અલગ અલગ વિષય સાથે એમની સાથે આપણે વાત કરીશું। મહેન્દ્રભાઈ, ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોહાર। જોહાર। તો મહેન્દ્રભાઈ, મારે શરૂઆતમાં તમને એ જ પૂછવું છે કે જો મહેન્દ્રભાઈને કોઈ ઓળખવા માંગે તો મહેન્દ્રભાઈ એટલે કોણ? તમારા શબ્દોમાં તમારો પરિચય શું હશે? મહેન્દ્રભાઈ એટલે હું એકદમ સિમ્પલી પરિવારમાં થી આવું છું, પણ જ્યારે છે ને અમે 2014ની અંદર આપણે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે, કારણ કે શિક્ષણ મેં લીધું હતું લગભગ 2006માં BA મેં BEd પૂરું કર્યું, એટલે થોડું ઘણું ઇતિહાસનો વિદ્યાર્થી હતો હું, BEd ઇતિહાસ પર પૂરું કરેલું, એટલે મને લાગ્યું કે સમાજને જાગૃતિ લાવવી જરૂરી છે। એટલે 2014થી કુકણા સમાજ ભવન પરથી અમે 9મી ઓગસ્ટ શરૂઆતમાં લગભગ 14 કે 15 જણા ઉજવેલી, ને ત્યાર પછી બીજા વર્ષે થોડાક 50-60 થયા, પછી ત્રીજા વર્ષે થોડુંક જ્વાળા, એટલે 14, 15, 16, 17, 18માં તો લગભગ ખાસા જણનો એકબીજાનો સંઘર્ષ થોડોક રહેલો। વરસાદ હોય તો ને કુદરત રાજી જ હોય એમ તો, પણ વરસાદ આવે તો એ છે ને સાહસ કરીને સારો કાર્યક્રમ કર્યો, તે બાબતે થોડાક લોકો ઓળખીતા થયા મને એના અનુસંધાને। ને બીજી બાબત કે શિક્ષણ ક્ષેત્રે મેં 2006માં BEd પૂરું કર્યું ત્યારે મારી હાથે ગોધરાના એક મિત્ર હતા, એ વડોસમાં કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે હતા, એટલે એમની કોલેજની મુલાકાત માટે આપણા સમાજના કાર્યકર્તા તરીકે બાપભાઈ કરને છે કુકણા સમાજના, એમને ને ન્યાય સમિતિના અધ્યક્ષ તે સમયે રણજીતભાઈ હતા, એમને હું કોલેજ જોવા લઈ ગયો હતો કે આપણે આપણા સમાજના છોકરા લોકો ઉચ્ચ અભ્યાસક્રમ કરશે તો વાંધો નહીં, એટલે કોલેજના ટ્રસ્ટી સાથે મળ્યા। કોલેજના ટ્રસ્ટીએ કીધું કે તમારા છોકરા હું છે ને ભણાવવા માટે તૈયાર છું, એટલે વાર્ષિક એ લોકોની કંઈક શિષ્યવૃત્તિ આવતી હશે, એમાં એમનું જીવન ધોરણ નિર્ભર કરતા। તો પહેલા વર્ષે મને સફળતા એટલી મળેલી કે 800 છોકરા, તેમાં ફાર્મસીમાં 120 ને ડિગ્રીમાં તો ડિગ્રી એન્જિનિયરિંગ તો સિવિલ, ઇલેક્ટ્રિક, ઓટોમોબાઈલ ને કોમ્પ્યુટરમાં એમાં તો 420 જેવા એમાં છોકરા થયા હતા, ને ફિઝિયોથેરાપી, એટલે એવી રીતે 800 છોકરા શરૂઆતની અંદર ગયેલા। તો એ છોકરા લોકો પોતાનું શૈક્ષણિક
કાર્યકાળ દરમિયાન 4 વર્ષમાં પૂરું કરીને આવ્યા ને જોબ પર લાગી ગયા ત્યારે છોકરા લોકોનો મેસેજ મને આવે છે અત્યારે કે એક સમાજમાં શિક્ષણ ક્ષેત્રે તમે સારું કર્યું ને એમના માતા પિતાના બી અમુક ફોન આવે ત્યારે કહે છે કે મહેન્દ્રભાઈ તમે સારું કામ કરેલું છે વિધાઉટ કોઈ છોકરા આજ દિવસ સુધી અહીંથી માનો વાંસદાથી કપરાડા સુધી અને અહીંથી ડાંગ સુધી એક પણ વાલી જોડે આપણે એક પણ રૂપિયો લીધો નથી કે મહેન્દ્રભાઈ તમે આવું અમારા છોકરા લોકોને ભણાવ્યા ગણાવ્યા તો તમે એ બાબતમાં કંઈ એટલે જે સમાજના કાર્યકર્તા તરીકે એટલે એમની સાથે લઈને જઈને કાર્ય કરેલ તો મને બહુ આનંદ થયો ને એના લીધે શિક્ષણનું સ્તર વધતું ગયું સમાજ. અત્યારે જે તમે જોવો છો ત્યારે જે નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે કે જે બીજી કોલેજના વિદ્યાર્થીઓ છે એમના પાસેથી 10,000 રૂપિયા લેવામાં આવે છે અને મહેસાણા સુધી મોકલીને એના પર સર એક ધંધો જેવો ખોલી દેવામાં આવ્યો છે એવું તમને લાગે છે? હા લાગે છે. અત્યારે એક ફેશન બની ગઈ છે. તમને એકદમ લીગલી સાચી વાત કરું, જો 2014ની વાત હું કરતો હતો આ તમને, એટલે હું સંસ્થા સાથે ટ્રસ્ટી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ. જે પણ સ્ટુડન્ટને સાચી માહિતી એ લોકોનો અમે સેમિનાર રાખીએ કે તમારે ડિગ્રી કરવી હોય, ડિપ્લોમા કરવું હોય, ફાર્મસી કરવું હોય, જીએનએમ નર્સિંગ કરવું હોય કે એએનએમ નર્સિંગ કરવું હોય, એ લોકોને કોલેજ દ્વારા જો વિધાઉટ જો પૈસા માગવા આવે, કોઈ અવર પૈસા માગવા આવે તો ટ્રસ્ટી સાથે ડાયરેક્ટ હું કોન્ટેક્ટ કરું છું ને એ સંસ્થાને જોઈને અત્યારે દરેક જગ્યાએ મહેસાણા જ નહીં, બારડોલી, સુરત હોય, અમદાવાદ હોય, ભરૂચ હોય, દરેક જગ્યાના કે અમે એસટી કેટેગરીના છોકરા લોકોને વિનામૂલ્યે શિક્ષણ આપીએ. એટલે એક એજન્ટ સિસ્ટમ અત્યારે જોવા જાય તો થઈ ગયું છે. એટલે એના લીધે આપણા સમાજના છોકરા લોકો જે શિક્ષિત થયેલા એ લોકો પર માહિતી લેતા નથી, પણ પેપરના કટઆઉટમાં જાહેરાત જોઈને એ લોભામણી આપે કે અમે છે ને ઓનલી શિષ્યવૃત્તિમાં એ કરતા છે ને એમ કરીને એટલે પેલું છોકરું જાય એટલે એડમિશન ડોક્યુમેન્ટ એ ઓરિજિનલ લઈ લે. આવા વાસદામાં કિસ્સા થોડાક બનેલા હતા વચ્ચે. બરાબર છે. તમને નાનપણથી જ આમ સમાજ માટે રુચિ હતી કે પછી તમને કોઈક દ્વારા પ્રેરણા મળી અને આ સેવાના કાર્યમાં તમે ઝંપલાવ્યું આદિવાસી સમાજમાં? હા, મને એકદમ લીગલી જ વસ્તુ કહું કે જ્યારે 2003ની અંદર મારો એમફિલ ક્લિયર થઈ જાતે, એમફિલમાં હું હતો ત્યારે મારા માતા પિતાની પરિસ્થિતિ નબળી, એટલે એમફિલ મેં ડ્રોપ મૂકીને બીએડની અંદર જતો રહ્યો હતો, નહીં તો પ્રોફેસર રહેતે આજ. એટલે એ ઘટના મારા સાથે જે બનેલી છે એ આપણા સમાજના કોઈ છોકરા સાથે ન બને એ હેતુસર મને શિક્ષણ ક્ષેત્રે જ્યારે આપણા સમાજના છોકરા શિક્ષણ લેશે તો કોઈકને ક્યારેક રસ્તો તો બતાવશે કે શિક્ષણ લેવાથી નોકરી ભલે કરતા હોય કે ના હોય પણ જાગૃતિ તો આવે ખરી શિક્ષણથી. તમને પહેલાથી શું બનવાનો શોખ હતો એમ કે મારું સપનું આ છે? તમારું સપનું શું હતું? સપનું તો જોવા જાય તો આમ ટીચરની બનવાની જ યોગ્યતા મને આગળથી ઝંખના હતી, એટલે એમફિલ છોડી દીધું અને ટીચરમાં જ્યારે પણ કુદરતનો સહકાર તો હતો પણ કદાચ કરિશ્મા ખબર નહીં, જે વર્ષે 2006માં બીએડ પૂરું કરીને નીકળ્યો, આગલા વર્ષે મારા મિત્ર સંકુલ લોકો બીપીએડ કે પીટીસી બધા કરેલા, બધાના સરકારે લઈ લીધા. અમે જ્યારે 2006માં બીએડ પૂરું કરીને આવતા વર્ષે અમે ટીચર બની જાય તો ભરતી જ બંધ કરી દીધી, એટલે અમે આજ દિવસ સુધી રહી ગયા છીએ. બરાબર છે. ને વચ્ચે 2012ની અંદર જ્યારે છે ને ટાટની એક્ઝામ કાઢેલી સરકારે, ત્યારે પહેલા જ રાઉન્ડની અંદર સુરત હતી એક્ઝામ મારી, પહેલા જ રાઉન્ડમાં ટાટની એક્ઝામ મેં પાસ કરી નાખેલી, પણ 2012થી ભરતી કરેલી જ નહીં ને અમારા ડોક્યુમેન્ટ ટાટની પરીક્ષાનું એની વેલિડિટી 5 જ વર્ષની રાખી ને ભરતી આવી 17-18માં, એટલે ત્યાં પણ અમારો ડિગ્રી કામ ન લાગી ટાટની માર્કશીટ. બરાબર છે. આ દરમિયાન તમે જ્યારે આ કોલેજ દરમિયાન જ્યારે તમારા સંઘર્ષો થયા તો તમને એવો કઈ અનુભવ ખરો જ્યાં તમને એવું લાગ્યું કે હવે હું થાકી ગયો છું, હવે મારાથી આગળ ન વધાય, એવો કોઈક અનુભવ ખરો તમારો? કોલેજ કાળ દરમિયાન તો શિક્ષક લોકોએ સારા ગાઈડન્સ ને માર્ગદર્શન આપતા હતા અને તે સમયે સંગીતમાં મને ખાસી રુચિ, તો સુરત યુનિવર્સિટીમાં બેસ્ટ કેમ્પસનો મને એવોર્ડ પણ આપેલો ને બેસ્ટ નાટ્ય તરીકે મને મકવાણા સાહેબ હતા કોલેજના પ્રિન્સિપાલ, એમણે આપેલું ને ડાંગી નૃત્ય અમે ગુજરાત લેવલે અમારું ડાંગી નૃત્ય
ફર્સ્ટ નંબર થયેલું સુંદરી હોલમાં અમદાવાદ કરેલું. એટલે સંગીત સાથે સંકળાયેલો અને આજે પણ સંગીતના કાર્યક્રમો હું કરું છું કે જે થકી પોતાને નિર્ભર થોડું ઘણું વેતન મળી રહે અને સંગીત સાથે રુચિ રાખું છું. શું કરો છો સંગીતમાં? સંગીતની અંદર પાર્ટી ચલાવીએ, હું પોતે જ ઓર્ગેનાઇઝર છું. ઓર્કેસ્ટ્રા પાર્ટી ને એ ચલાવું છું. પણ સમાજની રુચિ તમે કહો તો સમાજની અંદર જ્યારે એકબીજા સાથે મુલાકાત થાય, મતલબ આદિવાસી સમાજ નહીં, બીજો કોઈ પણ સમાજ હોય, એમની વ્યથા ને વેદના, વ્યથા એટલે રજૂ કરે, વેદના એટલે એને કષ્ટ વેઠે, એટલે એવાને જોઈને છે ને આપણને એવું થાય કે ખરેખર આપણા જ જાતિભાઈ થઈને એમને થોડાક ઉપયોગી થાય તો સારું. એટલે ઘરે મારા અવારનવાર કોઈક ના કોઈક આવે જ છે, ફરિયાદો લઈને આવે જ છે ને એ ફરિયાદોને નિરાકરણ કરવા માટે અમે જઈએ, જે જગ્યાએ જવું પડતું હોય ત્યાં તે અંત સુધી અમે પહોંચતા છે. તમે ખાસો અભ્યાસ પણ કર્યો અને MA BEd થયેલા છો, MPhil સુધી પણ પહોંચ્યા છો. તમને ક્યારેક રાજકીય પાર્ટી ક્ષેત્રે જોડાવાનો ઇન્ટરેસ્ટ રહ્યો ખરો કે પછી આ પાર્ટી સાથે જોડાવું? કઈ પાર્ટી સાથે તમને તમારી વિચારધારા સંલગ્ન છે? આમ તો તમે કીધું, ખરેખર સત્તા વગરનો માણસ પાંગળો ગણાય. કારણ કે આપણે ગમે તેટલા પુસ્તકીય જ્ઞાન હોય આપણી પાસે, પણ એમાં શું છે, સત્તા પર બેસેલા વ્યક્તિ સામે ન કામ લાગે. રાજકીય નેતૃત્વ તો મેં 2017માં તાલુકા કક્ષાએ મેં સીટની માંગણી કરેલી, પણ મને સીટ કોંગ્રેસ તરફી ના મળેલી. પણ મારે ઝંપલાવવું હતું, એટલે લોકો સુધી મારો વર્ચસ્વ ને લોકો મને કેટલા માને છે જાણવા માટે તો મેં અપક્ષ તરીકે ચૂંટણી એકવાર તાલુકામાં લડી ચૂકેલો છું. ત્યારે મને 400 વોટ, કોઈના ઘરે હું ગયો જ નથી કે મને મત આપજો, જેમની ઈચ્છા હશે તો એમાં મને 400 મત આપેલા હતા તે સમયે. ને બીજું જોવા જાય તો જ્યારે આપણે એવું વિચારતા છે કે રાજકારણ ગંદુ, પણ જે વ્યક્તિ રાજકારણ ગંદુ કહે છે એ વ્યક્તિને સમાજ સેવા કરતા ન આવડે, એની સત્તાનો દુરુપયોગ કરે ને એટલે ગંદુ ગણાય, એવું મારું અનુમાન છે. તમારી અત્યાર સુધીની જે લાઈફ ખરી એમાં તમારા મિત્રો તો બહુ બધા હશે, પણ એમ તમારા 5 મિત્રો ગણાવવા હોય કે જેને તમે તમારા દિલની વાત કરી શકો એવા હોય તો કોણ? એમાં નામ કોણ આવશે? આમ 5 મિત્રને તમે વાત કરી તો ખરેખર કહું છું, અમે ક્યારેક વાંસદા તાલુકામાં કોઈક સ્કૂલનો પ્રોબ્લેમ હોય, કોઈ સમાજનો પ્રોબ્લેમ હોય તો અમે હર હંમેશા લડતા જ હોઈએ ને લોકોના પડખે ઊભા રહે. એટલે હેડ લિસ્ટમાં છે ને અમારા ગામના એક નરેશભાઈ છે, એ દુબળ ફળિયાના મહેન્દ્રભાઈ છે ને ચિરાગભાઈ છે. કોઈ તમે માનો નહીં, અમારો 3-4 વખત પોલીસવાળાએ અમારી અટક પણ કરેલી છે. કારણ કે મનપુરમાં હેલિપેડ, કોઈ પણ રાજકીય ક્ષેત્ર ઉપલા અધિકારી ગુજરાત લેવલનો જો કોઈ જો કાર્યકર્તા આવતા હોય, અહીંયા હેલિકોપ્ટર પડવો હોય તો અમને પહેલાં ડિટેન કરીને આ લોકો વાસદા સ્થાયી રાખે નહીં. કારણ કે કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ સત્તા પર બેસેલા વ્યક્તિ આવે તો પ્રશ્ન આપણે એમને પૂછી શકીએ કે અમારા સમાજમાં આવા પ્રશ્નો છે પણ અમને રજૂઆત નથી કરવા દેતા. એટલે થોડુંક દુઃખ તો થાય, પણ હવે સત્તા પર બેસેલા વ્યક્તિ હોય એટલે આપણાથી કોઈ નહીં કરી શકાય. પણ અમે જ્યારે હોય ત્યારે અમને 5 મહેન્દ્રભાઈ, મને, નરેશભાઈ, ચિરાગભાઈ, એટલે અમને ડિટેન કરીને ગમે ત્યાં અમને સંતાડી દે. આ લોકો શું પ્રશ્નો છે આજે વર્તમાનમાં જો આપણે આદિવાસી સમાજમાં જોઈએ તો કયા પ્રશ્નો આપ હાઇલાઇટમાં જુઓ છો કે આદિવાસી સમાજને જો એ લાગુ થાય જે તે તો આદિવાસી સમાજનું નાશવંત પણ તરફ જઈ શકે છે? શું લાગે છે તમને? કયા પ્રશ્નો છે એવા 5 પ્રશ્નો શું હશે? પહેલા તો આપણે સમાજને બચાવવું હોય તો સંસ્કૃતિ તો બચાવવી જ પડે. સંસ્કૃતિ એટલે આપણે તો જંગલ, જમીન ને જળ, આ 3 વસ્તુની બચત થાય. આમ ખરેખર બાબા સાહેબે બંધારણ લખ્યું છે, એમાં વાંચ્યું છે, સરકાર અમલ કરે ના કરે એ તો કદાચ ગુણ બાબત છે, પણ એટલું લખેલું છે કે મૂળ માલિક અહીંના સમાજના આદિવાસીઓ છે. 5મી અનુસૂચિ લાગુ કરે તો બધા પ્રશ્નો આ લોકો બધું જ સરકાર એવું કરે છે કે
બધા જ બજેટો રજૂ કરે. તો હું એમ કેમ કે વ્યક્તિનું બજેટ કાર્ડ એકવાર રજૂ કરે તો ખબર પડે એક વ્યક્તિ દીઠ કેટલાક આપણે પૈસા વર્ષ દરમિયાન પાછળ ખર્ચાય. તો એક એ મહત્ત્વની વાત ગણાય. બીજું કે આપણે જોઈએ કે જંગલો નાશ થતા જાય તો ગ્લોબલ વોર્મિંગનું સમસ્યા તો સર્જાતી જ જાય. આ વરસાદનું આગળ ભારત દેશની આપણે 3 ઋતુઓ કહેતા હતા, પછી 4 બની શિયાળો, ઉનાળો, ચોમાસું ને પાછા ફરતા મોસમોની ઋતુ. અત્યારે તો ઉનાળામાં વરસાદ પડી જાય, શિયાળામાં પડી જાય. એટલે આમ જોવા જાય તો જંગલો બચાવવા પડે. અને જે પ્રાકૃતિક દેવતાઓ છે, આપણે સૂર્યદેવને પૂજીએ છીએ, માવલી પૂજીએ. આ તો સમાજની અંદર જેવો થોડોક સમાજ સુધરતો ગયો એટલે થોડા આ સંસ્કૃતિ ભૂસાતી જાય થોડીક. પણ ખરેખર સમાજની દ્રષ્ટિએ જોવા જાય તો માવલીને હજુ પણ સમાજમાં ચાલે છે, માવલી પૂજા થાય છે, બધું જ કરતા છે. તમને ક્યારેક આવું સંસ્કૃતિમાં મિશ્રણ જોવા મળે તો ક્યારેક દુઃખ થાય છે કે આદિવાસી સંસ્કૃતિ જે યુવાનો છે એ આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છે? એના માટે ક્યારેક દુઃખ થયું તમને? કે દુઃખ તો થાય. આપણે મારે પ્રશ્ન તો દરેક વખતે પોતાને સર્જાય પણ કેવા કોને જાય, અને આપણે કહીશું તો એનો અમલ કરશે નહીં. પણ હું એવું કહેવા માગું કે મારા પપ્પા ગંજુભાઈ હોય તો ગંજુભાઈના પપ્પા રામુભાઈ, તો રામુભાઈના પપ્પા છે ને શિવલુભાઈ. તો મારા પપ્પાએ તો શરૂઆતથી જ એણે છે ને જંગલની અંદર ખેતી કરેલી. એમણે છે ને ખોરાકમાં એ છે ને એમણે માંસ મચ્છીને કંઈ ખાધું હતું. મારા પરદાદાથી હું જોવા જામ તો કોઈક એવો કે મોક્ષ માર્ગી કે સ્વામિનારાયણ કે એવા સંપ્રદાયની અંદર કે કોઈ પણ હોય સંપ્રદાય, ધાર્મિક આપણે ટીકા નથી કરતા, પણ ચર્ચા કરીએ કે વડીલો ઉપાજિત જે એમને પેઢી દરમિયાન એમણે છે ને જે મારા માતા પિતા લોકો જ્યાં સુધી પેલા દાદા લોકો જીવ્યા તો એ લોકોને કંઈ ન થયું. મારા પપ્પા લોકો હયાત છે, હજુ ઉંમર લાયક છે. પણ આ જ દિવસ સમાજમાં કેવું કે જ્યારે ધાર્મિક આવું ષડયંત્ર ઘૂસતું જાય ત્યારે સંસ્કૃતિ નષ્ટ થાય થોડી. બરાબર છે. એ થોડુંક છે ને સામાજિક વારસો ટકાવવા માટે હવે તો લગભગ બધી જગ્યાએ આવા કાર્યક્રમો થતા છે, એટલે ત્યાં જોઈને થોડાક છોકરા લોકોમાં સુધારો જેવો આવે એવું મને લાગતું છે ને આવશે. કારણ કે જે પારંપરિક રીતે આપણે માવલી દેવ ઉજવીએ, ઘરે અમારતા બી ઉજવેલી, તો વ્યક્તિને સામેથી માવલી આવે છે ને જ્યારે આપમેળે નાચે છે ને અંગારા ખાય છે ત્યારે એવું મને નહીં આવતું. એટલે મને એવું થાય કે મને પણ આવું માવલી આવતે તો રીઝવવાની મને તક મળતે. પણ ભગત જે કથા કરે કે શિક્ષણ વધારે લીધેલા એટલે એમ કે તમને નહીં આવશે એવું કે, પણ આવું કદાચ ના હોઈ શકે. પણ જેમને નચાવવાની ઈચ્છા હોય એ લઈ શકે. બરાબર છે. વર્તમાનમાં જે સ્થાનિક રાજનીતિ તમે જુઓ છો તો તમને શું લાગે છે, આવા પ્રકારની રાજનીતિ થવી જોઈએ કે આમાં કોઈક નવા મુદ્દાઓ સાથે રાજનીતિ થવી જોઈએ જેથી આદિવાસી સમાજની જે સમસ્યાઓ એ દૂર થાય? વર્તમાન સ્થાનિક લેવલે જે રાજનીતિ થાય છે એમાં આમ વર્તમાન લેવલે જોવા જાય તો ખરેખર આપણે વાંસદા પૂરતી જ સીમિત હું વાત કરું છું. જોયેલું એટલું જ. આપણે પેલું કેવું કે જો શિયાળ જેવું નહીં કે કૂદકો મારી જવાના દ્રાક્ષ ખાટી લાગે એવી વાત નહીં, પણ વાંસદાની અંદર 2014થી આપણે જે સમાજને જાગૃતિ તરફ લઈ ગયા છે. હવે જાગૃતિ તરફ લઈ ગયા ને ગાંધી મેદાનની અંદર મોટો તાલુકા લેવલનો પ્રોગ્રામ પણ કર્યો છે. પણ એમાં હું એવું કહેવા માગું કે જો પછી રાજકીય રૂપ પકડાવા જતું રહે. કોઈ જગ્યાએ બીજેપીના કાર્યકર્તા આવી જાય, કોઈ જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તા આવી જાય, એટલે સમાજને એવું થાય કે હવે કરવું શું. ખરેખર મારું ઉદ્દેશ્ય એવું છે કે સમાજ સેવા કરવી હોય તો સમાજના બેલેટ પર ચૂંટાઈને પ્રતિનિધિ કરી બતાવે તો આપણે માની શકીએ કે ખરેખર સામાજિક સેવા કરવામાં સંઘર્ષ કરે છે. પણ આ તો કેવું હોય કે જ્યારે પેલું સત્તાની વિપક્ષ તો છે જ, આ ગાડલાના બે વ્હીલ જ છે, ગાડલું ચાલવાનું જ નથી. સત્તા પર બેહેલો પક્ષ તો વિપક્ષ એને એ તો કરવાનું જ છે, ટીકા તો કરવાનું છે. પણ હું એવું કહેવા માંગે સમાજને તમે રાજકારણ સાથે ના સંકળો. એટલે હવે તો આ ઈચ્છા અધૂરી પેલો મનમાં પેલું એ જેવું થાય કે કાર્યક્રમ આપણે કરીએ પણ સમાજને એક તરફી જેવું જ દેખાય. અત્યારે 9મી ઓગસ્ટ અમે દર વર્ષે અમે સામાજિક રીતે જ કરતા છીએ. 9મી ઓગસ્ટ અમે આઈટીઆઈના મેદાનથી ભલે 5 જણ હોય કે 500 જણ હોય,
અહીંથી અમે શરૂઆત કરીએ. બિરસા ભગવાનની અહીંયા મૂર્તિ કુકણા સમાજ હોલ પર બેહાડેલ છે, ત્યાં પૂજા અર્ચના કરીને 4 રસ્તા પર પૂરું કરીએ. એટલે અમુક વાર એવું બને કે કદાચ 4 રસ્તાથી પેલા કોઈક યાત્રા લાવે ને હોલ સુધી લાવે ને પછી હોલથી સંગઠન સારું દેખાય તો એની સાથે જોડાય, એવું અમે નથી કરતા. કારણ કે સમાજને આપણે ગેરમાર્ગે દોરવા માટેનું કામ નહીં કરવું. અત્યારે વર્તમાન જોઈએ, અત્યારે હાલમાં તો 2024માં લોકસભાની ચૂંટણી પણ આવે છે. તમને શું લાગે છે કે જે આદિવાસી સમાજના જે મુદ્દાઓ છે, કેમ કે અહીંયા એસટી રિઝર્વ સીટ છે, તો શું આ ચૂંટણી આદિવાસી સમાજના મુદ્દાઓ પર લડાશે કે પછી રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર લડાશે? તમને શું લાગે છે? આપણે ચર્ચા તમે કહેતા છો તો અહીંયા પહેલી તો ચર્ચા એ જ કરશે. કારણ કે સત્તા પક્ષ તો એમણે તો અત્યારે હાલ જોવા જઈએ તો સત્તા પક્ષે તો કે વિકાસશીલ ગુજરાત વિકાસશીલ યાત્રા શરૂ કરી. ઝારખંડથી બિરસા ભગવાનનું આજ નામ 15 વર્ષ પહેલા કોઈ લેતું ન હતું, પણ એમણે શું કર્યું, બિરસા મુંડાનું ત્યાંથી ઝારખંડથી યાત્રા શરૂ કરીને વિકાસશીલ યાત્રા શરૂઆત કરી દીધી. એક જોવા જાય, હા અમે પાછા વગાડવા જતા છે એટલે અમે જાણીએ ત્યાં જઈએ એટલે જે પણ વ્યક્તિ લાભાર્થીઓ હોય કોઈને લાભાર્થ મળે લાભ. આગળ સરદાર આવાસ હતું, ઇન્દિરા આવાસ હતું, અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના. એમ નામ ચેન્જ થયું છે એટલું જ. એ તો જે પણ સરકાર હોય એમનું નામ નાખે થોડુંક સારું લાગે એવું મને લાગ્યું. તો એ લોકો એમના મુદ્દા આપણા સમાજના કાર્યકર્તા જે સામાજિક લડવૈયા હતા એ લોકોને યુઝ તો કરશે. જ્યારે કોંગ્રેસ શું કરે છે, કોંગ્રેસ બી એવું કરે છે. કોંગ્રેસ સમાજને શું કે ગોલ્ડન કોરિડોર પછી છે ને ભારતમાલા પ્રોજેક્ટ ને તમારી જમીન જવાની છે. કહેવાનો ઉદ્દેશ્ય હા બચાવવા માટે આપણે જવું તો પડશે, પણ સામાજિક રીતે જવું પડશે ને સમાજની સેવા તો કરવી જ પડશે. કારણ કે સમાજ આમ તૂટશે ને સમાજમાં આપણે કોઈએ બલિ મને એટલા સુધી અનુમાન છે કે કોઈએ બલિ ના ચડે ત્યાં સુધી લગભગ આપણો સમાજ સુધારવાનો નથી. જંગલ જમીનના જે મુદ્દાઓ છે એના પર તમને લાગે છે આ લોકસભાની ચૂંટણીમાં આપણા જે આદિવાસી નેતાઓ છે એવો વાત કરશે કે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી અન્ય બીટીપી પાર્ટી હોય, પણ ખરેખર લોકો એવું ઈચ્છે છે કે જે જળ જંગલ જમીનના જે મુદ્દાઓ છે, જે આદિવાસી સમાજની જમીનો સતત છીનવાય છે, જે હક અધિકારો છીનવી લેવામાં આવે છે, એ મુદ્દાઓ પર ચૂંટણી લડાશે ખરી? આપને લાગે છે? આજે આ પબ્લિકનો પ્રશ્ન છે, કેમ કે મને ઘણા લોકોએ કીધું કે હવે પછીનું જે તમે યુ ટોક કરો એમાં એ પ્રશ્ન મૂકજો કે શું આ વખતની જે લોકસભાની ચૂંટણી છે એ જળ જંગલ જમીનના મુદ્દા પર લડાશે કે પછી ખાલી વિકાસની જે વાતો છે, વિકાસના જે ખોખલા દાવાઓ છે એના પર જ લડાશે? શું લાગે છે તમને? આ વિપક્ષ એટલે સત્તા પર પક્ષ નથી. એટલે માનો કે બીજેપી સત્તા ઉપર છે ને કોંગ્રેસ વિપક્ષમાં છે. કોંગ્રેસ એનો ઇસ્તેમાલ તો કરવાનો જ. જંગલની જમીન પણ જંગલની જમીન 2006ની અંદર જેમને છે ને સનત મળી ગઈ છે, જેમને બાકી છે કરતા હશે એ લોકોને મળવાનું છે. પણ એ પાછું સત્તા પક્ષ બી એનો યુઝ કરે છે. સત્તા પક્ષ એવું કરે છે કે વચ્ચે 2 વર્ષ પહેલા તમને ખબર હશે કે જ્યારે છે ને કે જંગલની જમીન બધાને આપવાની છે એટલે લોકો છે આપણા સમાજના લોકોને જોવા જાય તો એ શું કરે, સરકાર જમીન આપવાની છે, જમીન આપવાની. લોકો લાગ્યા તો છે ને આખું જંગલ સાફ કરીને છે ને બધું એકદમ સગે વગે કરી દીધું. ત્યાર પછી સરકારે જ પાછું નિયમ કાઢ્યો કે 2006ની અંદર જે દાવા અરજી કરેલી હશે ને એમને જમીન મળશે. આ તો 2017-18 કે 20ની વાત, એમને જમીન ના મળશે. પણ એનો પૂરો લાભ ફોર્મો બહાર પાડશે, દર વખતે પડે જ છે. સરદાર આવાસ હોય એ નીકળી ગયા, પણ અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ને એવું અત્યારે આ વિકાસશીલ યાત્રાની અંદર સરકાર કહે છે જેમને છે ને 5 લાખનો કાર્ડ હોય 10 લાખનો એ. પણ થોડુંક સરકારને કહેવાનું વિચાર તો થાય કે હાથી જેવું કરવાનું ન થાય તો સારું. જીવે તો લાખનો ને મરે તો 1.25 લાખનો. એટલે આમાં તો ફરક પડવાનો નથી. ખુલ્લું હું એટલા માટે કહું છું કે કાર્ડ બનાવે એટલે એના તો પૈસા ડૉક્ટર જ લેવાનો છે. માણસ તો બીમાર ક્યારે પડશે એની રાહ જ જોઈએ ડૉક્ટર તો. એટલે વ્યક્તિને હું એટલા માટે કહું છું કે વ્યક્તિ દીઠ બજેટ કાર્ડ તમે બહાર પાડો. એટલે એમનું બજેટ જો બતાવવામાં આવે વ્યક્તિનું તો ખબર પડે કે એક વ્યક્તિનું દીઠ બજેટ આટલું એમને છે ને મળવા પાત્ર છે. તો વ્યક્તિ જીવતે એમની પોતાની જિંદગી પોતાની નિર્ભર થઈ જશે.
હકીકત જોવા જાય તો કોઈ પણ છે ને પેલા આગળ કેવું ફ્રેશ જમવાનું પણ ખાતા હતા, અત્યારે પેલું ડાયરેક્ટ પાર્સલ આવે એટલે અમુક ખોટી એ કહેવાય. પણ ને કોઈ યોજના આપવી હોય તો એની પાછળ છે ને પેલું છે ને કાગળિયા કરતાં કરતાં જ એનો છે ને દમ પૂરો થઈ જાય. એટલા માટે લોન 20,000ની હશે. આ તમે જોજો, ગાયની લોન હોય, ઘરની લોન હોય. અત્યારે એ લોકોએ જેમના મારી જોડે અત્યારે છે ને તળાવ ઉપર અહીંયા છે ને ખાસા ઘરો છે ગરીબ કે બાપ દાદા વર્ષોથી રહેતા આવેલા છે, તો એમની જોડે ઘર વેરો પણ ભરેલો છે. પણ સરકારે એવું કીધું કે જેમની જમીન હશે એમને જ ગાળો મળશે. ગાળા પાસ થઈને આવ્યા અને પાછા ગાળા જતા રહીએ એવું અનુમાન એ પ્રજાએ મને રજૂઆત કરી છે. તો મારે એક સરકારને પણ અનુસંધાને કહેવું છે કે જે બાપ દાદાના વર્ષોથી 20, 25 કે 50 વર્ષથી રહેતા હશે તો એમને પંચાયત ધારાની અંદર છે, એમને રહેવાસ માટે 3 ગુઠા તો આપવી પડે જમીન. એનો નિરાકરણ સરકાર લાવે તો સારું કહેવાય. ને એમનો પરિવાર, એમના ફોટા એ મારી જોડે છે કે આખું ઘર હાલે તૂટી પડવાના આરે ને એમાં એ લોકો ફેમિલી સાથે રહેતા છે. તો રાત્રે એ બિચારો કેવી રીતે ઊંઘતો હશે એવું મને એમનું ઘર હું જોઈ આવ્યો છું અઠવાડિયા પહેલાં જ. ને મેં છે ને આ વિકાસશીલ યાત્રા દરમિયાન મેં સામાજિક કાર્યકર્તા એમને રજૂઆત પણ કરેલી છે. તો એમનું શું કહેવું હતું? એ લોકોએ મને કીધું કે ફોટા ને એમની સાથે હું ફોર્મ આપીશું, અમે એમને ફોર્મ સાથે ફોટા જોડી દેજો અને જે પુરાવા હશે એ રજૂ કરજો. એટલે લગભગ પરમ દિવસે જિલ્લા લેવલના કાર્યકર્તા પાસે ફોર્મ પણ લેવા ગયા હતા એ ભાઈ. હવે લાવ્યા હશે તો કદાચ મને બોલાવશે. તો એની પાછળ બીડાના હવે શું માગતા છે તે આપણે જોઈને રિપેર ખર્ચ 40,000 આપવાની કંઈ વાત છે. સ્થાનિક લેવલે જો પોલીસ પ્રશાસનની વાત કરીએ તો કેવા પ્રકારનો માહોલ આપ જોઈ રહ્યા છો પોલીસ પ્રશાસનને લઈને? કે પોલીસ બધાને હક અધિકાર આપે છે કે પછી આદિવાસી લોકોના હકો કચડાય છે? કેમ કે આપે તો ઘણા મેટરોમાં ભાગ લીધો છે, આદિવાસી યુવાનો સાથે પણ કામ કર્યું છે, વડીલો સાથે પણ કામ કર્યું છે. આપને ક્યારેક લાગ્યું કે પોલીસ પ્રશાસને આ નહીં પણ આ કરવું જોઈએ? પોલીસ પ્રશાસન જોવા જાય તો સારું, ને એક બાજુ ઉપરથી કદાચ દબાણ આવતું હશે તો એટલે કડવા અનુભવો થાય ત્યાં કહું દઉં છું. જ્યારે અમે છે ને વઘઈના 2 છોકરા ચીખલીના ડેથ થઈ ગયા ત્યાં હવે એ લોકો જાતે ફાંસી ખાઈ લીધી કે પછી એમણે પણ અનુમાન એક જોવા જાય તો એટલું જ જોયું કે જ્યાં સુધી કસ્ટડીમાં લીધેલા ના હતા ત્યાં સુધી એ લોકો ગુનેગાર તો ન જ ગણાય અને કસ્ટડીયલ ડેટ બતાવ્યું એટલે થોડુંક પણ એ જ ને અહીંયા આપણે વાંસદામાં બી જોઈએ. વાંસદામાં સત્તા પક્ષ હોય એના દબાયેલા તો હોય પોલીસવાળા, ખુલ્લા મનથી કામ નથી કરતા. ના હા, દર વખત કારણ કે અમને એકવાર ને 3-4 વખત ડિટેન કરીને એ લોકો પોતાનો ખર્ચ ભોગવીને અમને છે ને ખાવાનું ને બધું ટોટલી સગવડ કરી આપે, રહેવાનું ગાદલું ને બધું લાવીને એ કરે. એટલે એમાં તો એ લોકો સત્તા પક્ષવાળા એ લોકોને કીધા કે આ કાર્યકર્તા સામાજિક છે, એ લોકોને ઉંચકો તો ખરા, નહીં તો અમારા પ્રોગ્રામમાં વિક્ષેપ પાડશે. કારણ કે સ્મૃતિ ઈરાની જે આવેલી તે સમયે એમણે સારું કામ કરેલું. આગળ જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે ગેસના બાટલા એમણે કે ગેસના બાટલા 350 કે 400 વધી ગયેલા હતા ભાવ, ત્યારે એમણે લડત આપેલી. તો એ અનુસંધાને સ્મૃતિ ઈરાની જે હેલિપેડમાં ઉતરેલા ત્યારે હું નજીક તો જવા માટે પરમિશન નહીં પણ દૂરથી ખાલી મેં એટલું જ કીધેલું કે સ્મૃતિજી જિંદાબાદ એમ કીધું હતું. એટલે જોયા એમણે ને મેં એમને ખાલી એટલું જ કીધેલું કે સ્મૃતિજી જરાક હવે છે ને તમારી સરકાર છે તો આ ગેસનો બાટલો વધેલો છે તો ઓછો કરજો. તો એમાં પોલીસ પ્રશાસન થોડુંક આપણી પાછળ દોડ્યા હતા, પણ રજૂઆત સામાન્ય માણસ કરી શકે એવું મારો કહેવાનો ઉદ્દેશ છે. જો તમને અત્યારે કહેવામાં આવે કે જે ચૂંટણી છે એમાં તમારે આ પક્ષનું બેનર હેઠળ પ્રચાર પ્રસાર કરવાનો છે તો તમે કયા પક્ષને પસંદ કરશો? આમ જોવા જાય તો બીજેપીમાં તો હું નહીં જામ, કારણ કે સમાજની અંદર એટલા માટે નહીં જામ ને મને છે ને ખાસો અનુભવ કહું છું કે અમારી જોડે આખા પુરાવા હતા પંચાયતથી માંડીને ટોટલી કે જે છે ને અમે 7-12 પણ કાઢેલી. અહીંયા છે ને રોજગારી આપવા માટે અમે 22 જેવા છે ને દુકાનો બનાવેલી. પણ કોઈ પણ સત્તા પક્ષના લીધે છે ને એ લોકોએ હુકમ તોડવાનો હુકમ વગર ટીડીઓને પોલીસવાળા આવીને તોડી ગયેલા હતા. એટલે મને એમાં છોકરા લોકો વ્યાજ પર લાવીને પૈસા ને એમાં અમારા સમાજના એક ભાઈ તો
હવે પૈસા ક્યાંથી ભરી શકાશે એમ કરીને ઝેર પણ પી લીધું. એટલે એટલું બધું દુઃખ થયેલું તે સમયે. હા, પોતે ઝેર પોતાનું જીવન ટૂંકાવા તરફ ગયો હતો. એટલે તે સમયે સરકાર અમારે ત્યાં સરકાર સત્તા ઉપર કાર્યકર્તા બધા તાલુકા પ્રમુખથી મારે બધા છે ને બીજેપીના જ કાર્યકર્તા હતા. અમે ખાસાને રજૂઆત કરી કે છે ને રોજગારી માટે છે, મનપુરનો પ્રશ્ન છે, સિર પડતરની જમીન છે, સરપંચ તલાટી, હા તલાટી પાછો એમાં ઇન્વોલ્વ હશે મને લાગે છે, એટલે એને પ્રમોશન મળ્યું છે પાછું તલાટી. હા તલાટી, હા હજુ એ મારી જોડે પુરાવા છે. મેં 2005થી 2019 સુધી આરટીઆઈ નાખીને મેં પંચાયતના ઠરાવો માગેલા, મને આપેલા છે. ને આ હેલિપેડ માટે પણ જગ્યા આપેલી છે. 7 એકરનો પ્લોટ છે, એની અંદર છે ને માત્ર 4.5 એકર, 4 એકરને 30 ગુઠા આપેલી છે. બાકીની પંચાયતની અહીંયા અમારો છે ને વિરાંજલી અહીંયા બાગ પણ હતો. હા, એ કૂવો છે જ, હજુ કૂવો છે, એક બાગ નહીં મળે કંઈ નહીં. ને સરકારી તંત્ર એવું કે આ હેલિપેડની બધી જગ્યા છે. આ જે પંચાયતની બચત જમીન હતી એ પણ એમણે કબજે કરી લીધો છે. આ ક્યારે કોનું શાસન દરમિયાન આ થયું? આપણા વાંસદા તાલુકામાં જોઈએ તો અનંતભાઈ વખતે થયું કે પછી સનાભાઈ વખતે થયું? આ અનંતભાઈ છે ને એમએલએ હતા, એમણે તો ખાસો પ્રયત્ન કરેલો. જ્યારે છે ને ટીડીઓ મેડમ આવતા હતા, પોલીસનું વાહન આવતું, આ પણ ખેડૂત અહીંના સ્થાનિક જે ધંધા રોજગારના આવે એ લોકોને પકડીને મૂકી દેતા. પણ 2 વખત રજૂઆત કરેલી, લેખિતમાં પણ લખાણ કરેલું, પંચકામ જગ્યા પર કરેલું. એ પંચકામ કે હવે પછી આ દુકાનો તોડવાની નહીં, એ લખાણ છે જ હજુ મારી જોડે, તો પણ તોડી નાખ્યું. પણ અનંતભાઈ એમએલએ હતા, એ છે ને એને ગાંધીનગર વિધાન પેલે એ લોકોનું કયું સત્ર ચાલે, શિયાળુ સત્ર એવું કંઈક ચાલતું હતું, એ ત્યાં જતા રહે. એટલે ત્યાર પછી છે ને મોકાનો ફાયદો ઉચકીને હવે જેવા આવ્યા તેવા છે ને આખો 20 ગાળાનો છેડો લાંબો બનાવેલો કે પતરા ને પછી દિવાલ ચણવાના હતા, તો એક થાંભલા ઉપર જીસીપી મારીને આખો બોલાવી દીધેલો. તે સમયે તાલુકાની અંદર સોમલુભાઈ કરીને ગમપુરના, અત્યારે હયાત નથી, એ ન્યાય સમિતિના અધ્યક્ષ રણજીતભાઈ હતા ને કારોબારી અધ્યક્ષ સોમલુભાઈ હતા તાલુકામાં. એ લોકોએ પણ આગ્રહ કરેલો, એ લોકોએ કીધેલું કે ના તોડો. તાલુકાની અંદર જે વ્યક્તિ તાલુકા પ્રશાસન પર બેસેલા એ લોકોનું ન માયના કોઈ મામલતદાર કે ટીડીઓ મેડમ, ત્યારે મેડમ હતા એક પેલા બોયકટ જેવા હતા અહીંયા વાંચતા, હવે ક્યાં હશે તે. પણ એ મેડમને મેં છે ને બધું પંચ જે કરેલું એ બધું બતાવ્યું, પણ એ મેડમ માયના જ નહીં. એમણે પછી તમે આગળ શું કર્યું? એના વિરુદ્ધ કંઈ લડત ના ચલાવી? હા, લડત ચલાવીને જો અમારી દુકાન તો બાજુની દુકાનો જે છે ને બનાવી હતી ગામના જ વ્યક્તિ, એમની માલિકીની જગ્યા નહીં હતી, પણ એમણે છે ને એમની 7 દુકાનો હતી. એમને એ લોકોએ સત્તા પર આવે કોઈ બી એટલે એ લોકોએ બનાવી લીધી. મેં કીધું આ લોકો 7 દુકાન બનાવીને ભાડે આપતા હોય તો આપણે તો ઘરના ને દરેક ફળિયાના હતા. આ વડલીના 2-3 હતા, ડુંગરી ફળિયાના, અને અમારા 9 ફળિયા તો ફળિયાના બધા દુકાન બનાવતા. શું પરિણામ આવ્યું લડતનું? શું પરિણામ? અમે અમરણ અપાસ પર બેઠા હતા, મરવા માટેની ક્ષમતા કે જે આ શોપિંગો છે ને એમણે જંગલ ખાતામાં દર્શાવેલા. જંગલ ખાતામાં વલસાડ સુધી ગયેલા. અમે વલસાડ કીધું કે જંગલમાં તમે જો શોપિંગ બનાવવા માટે જગ્યા આપતા હશે તો આ સાગો અમે પણ કાપી નાખીએ અને શોપિંગો બનાવીએ ધંધો કરવા માટે. આખરે પ્રાંત સાહેબને ને ટીડીઓને નમવું પડ્યું, એ લોકો એને અપાસ તોડાવવા પડેલા. અપાસ તોડાય પણ અમે લેખિત પહેલાં લીધું હતું કે આ વળતર મળ્યું. તમને વળતર મળ્યું? વળતરની અમે છે ને વળતર માટે અરજીઓ પણ કરી હતી, પણ કોઈએ ધ્યાન પર લીધું નહીં હજુ સુધી. એટલે પછી એવું વિચાર્યું કે પછી મનમાં એવું અમુક વાર થાય કે તાલુકામાં ચૂંટાઈને તાલુકા પ્રમુખનું પદ પર બેસી જામ ને ખરેખર આપણા સમાજને આગળ લઈ જવા માટે કાં તો જે પ્રશ્નો પડતર છે બધા પૂરા કરી દઉં એવું થાય મને. પણ સત્તા આવતી નથી ને કોઈ આપવા માગતું નથી ને મારે કોંગ્રેસમાં આ જે તાલુકા પ્રમુખનું પદ હોય આજે પણ આપણા સમાજના જ બેઠેલા હોય, એમને ક્યારે એવું ન થાય કે આ સમાજને પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું? અમે અરજી તો દરેક પ્રકારે, આ જ પ્રશ્ન એવો ને અમારા ગામનો જ પ્રશ્ન નહીં, કોઈ બીજા તાલુકા આપણે બીજા ગામનો કોઈનો બી પ્રશ્ન હોય અમે જાય અરજી આપવા. એટલે એ લોકો લે તો લે, અરજી રિસીવ કરીને આપી દે, પણ એ ધૂળ ખાયા કરે. આજ દિવસે કોઈ એક બી અરજીનું નિરાકરણ ન આવે. આ અમારે ગામની અંદર પડતર હાઈસ્કૂલ છે, ત્યાં
એ બી અધાક પ્રયત્ન ચિરાગભાઈ નામે તો ખાસો તમે લગભગ વચ્ચે આવ્યા હતા અને આપણે ઉજાગર કરેલો પ્રશ્ન 70 લાખનું પ્રોપર્ટી મનપુરની અંદર પડતર સ્વરૂપમાં છે. હવે એ જગ્યાએ કોઈ ગૃહ ઉદ્યોગ કોઈ બી નાખીએ તો ત્યાં રોજગારી ઉપલબ્ધ. વચ્ચે તમે સાફ સફાઈ બી કરી પણ વચ્ચે લલિત સાધુ સાહેબ આવેલા પ્રાંત તરીકે અહીંયા, ત્યારે એમને પણ અમે બતાવવા પણ લઈ ગયા હતા, પણ ક્ષમતા કોઈની કરવાની ધગસ નથી હોતી, એટલે એમાં થોડુંક નર્વસ થઈ જવાય. પણ આપણે નર્વસ થઈ જશું તો પછી ફાયદો કોઈક બીજા ઉચકી જશે અને સમાજ રૂંધાશે એવું અનુમાન થયા કરે. બરાબર છે. હવે છેલ્લે મારે એ પૂછવું છે કે જો તમે તમારા મતે આદિવાસીયતને જોવો તો આદિવાસીયત એટલે શું? તમને શું લાગે છે આદિવાસીયત એટલે? એને શબ્દોમાં બાંધવું હોય તો કેવી રીતે બાંધી શકાય? આદિ એટલે વર્ષો જૂના, વાસી એટલે અહીંના મૂળ સ્થાની રહેવાસી. મને એક ઇતિહાસ ભણેલો એટલે કહું છું, જો એ લોકો ખાસો એવું કે આપણે વેદો બી જોયા છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ એ જોયા છે, વાંચ્યા પણ છે. રૂચા અને એની શ્લોકો મંત્ર જાપ કરે ત્યાં સતયુગ, કળયુગ ને દ્રાપર યુગ ને એવું કે યુગો યુગો જતા રહે, આ કળયુગ ચાલે છે. સતયુગ જતો રહ્યો તો સારા માણસો તો જતા રહ્યા. એટલે મારે એક સમાજને એક દિશા બતાવી નહીં, પણ સમાજ પાસે એક જજમેન્ટ તમારા થકી મારે એમની જોડે મંતવ્ય જાણવું છે. આપણે જોઈએ કે રામે પુલ બનાવ્યો, પથ્થર તરે, હનુમાનજી રામ લખેલે તરે, તો આજ દિવસ તરતો રહેવો જોઈએ. સતયુગમાં બની ગયો તો એ પથ્થર તરતા રહેવા જોઈએ. એક વાત તે અગ્નિની શોધ આપણે આદિમાનવે કરી એમ ઇતિહાસમાં છે. આપણે ડાળીઓ ઘસાતી જોઈ પછી અગ્નિની શોધ કરી. ઇતિહાસનો વિદ્યાર્થી તો કાપડની શોધ છે ને, ગુજરાતની અંદર રણછોડલાલ છોટાલાલ એ લોકો એની મિલ સ્થાપના કરેલી. પણ એના પહેલાં જે સરપ્લસ શ્રાવણ ખરો ને એમાં ચીનમાંથી શોધ થયેલી આવેલી. રામાયણને મહાભારત 5000 વર્ષ પહેલાં લખાઈ ગયેલા. તો તે સમયે સીતાએ કપડાં કાંથી લાવ્યા? કાપડની શોધ અત્યારે થાય. એટલે અમુક વાર કેવું ગૂંચવાટા જેવું થઈ જાય. જો આદિમાનવ પાંદડા વિતાડીને રહેતો હતો એવું કહેવામાં આવે, તો આદિમાનવ તો ચાલે 1000 કે 2000 વર્ષ પહેલા અગ્નિની શોધ થઈ હશે ને કાચું માસ ખાતા હશે. એટલે આમ ડાઉટ થોડુંક થયા કરે. પણ મારે તો સમાજને એક જ કે વડીલો ઉપાર્જિત સંસ્કૃતિ છે એને ટકાવજો. જે આપણે સૂર્યદેવની પૂજા કરતા હશે, પ્રકૃતિની પૂજા, હા ધન ધાન્ય આપણામાં તાકાત નહીં મળે એક દાણા નાખવાના અને 1000 દાણા બનાવવાની. ધરતી માથા એવું કહી દે કે ખેડૂત છે તું જાણે ને તું જ હવે ઉત્પન્ન કરી લે, મારે તમને સહકાર નહીં આપું, શું કરીએ? સૂરજ એક દિવસ ના ઉગે તો આપણી હાલત શું થાય? જંગલોની અંદર આપણે અહીંયા વાવાઝોડું આટલા માટે નહીં આવે કે આ વૃક્ષો છે એટલે આ છે ને શું કરે છે? પવનને રોકે છે. દરિયાકાંઠે કેમ આવે વાવાઝોડું કે ત્યાં છે ને વૃક્ષો નથી, એટલે આ રોકે. એટલે મતલબ પ્રકૃતિને જાળવીશું તો જીવન જળવાશે. એટલે સમાજને મારો તો એક જ આગ્રહ કે પ્રકૃતિને બને ત્યાં સુધી જતન કરો. તમે શું મીડિયા પાસે શું અપેક્ષા રાખો અત્યારે? તમારે માનવું હોય આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એના માટે તમે મીડિયા પાસે શું અપેક્ષા? હું તો મીડિયા પાસે તો એક જ અપેક્ષા રાખું. ખરેખર તમે સૌ પ્રથમ પહેલી વખત તમારો તો હું આભાર એટલા માટે માનું કે મારા મનના વિચારો રજૂ કરવા માટે મોકો આપ્યો તમે. મારે તો ખરેખર કેવું છે, મીડિયાને તો કેવું છે કે તમે છે ને સામાજિક રીતે જે કાર્ય પદ્ધતિ અને એમના રીત રિવાજો પરંપરાને ઉજાગર કરવા માટે આજે નહીં બતાવે. તમે જોજો કોઈને છે ને ગીતા વાંચવા કહેશે તો પૈસા નહીં મળે એટલે નહીં વાંચે. ભગવદ્ ગીતાનો પાઠ કરશે એ લોકો એ કરશે. એટલે એવું કેવું છે કે જે મીડિયાની અંદર મીડિયા એવી છે કે જે લોભામણી ચીજ હોય ને એ જ બતાવે. આજે તમે જોજો ખજૂરભાઈને હું સારો માનું, એ વ્યક્તિ સારા કામ કરે. એમણે ચોખ્ખા શબ્દમાં કીધું કે મને 2-5 લાખ રૂપિયા છે ને આ યુટ્યુબની અંદર કે રમી રમોને આમ કરીને આપતા હતા પણ મેં નહીં લીધા. મને એનું મેં જોઉં એમનો વિડીયો ને એમને કાર્યક્ષમતા કરવાની સારી ગમે. ને ખરેખર તમે છે ને વાંસદા તાલુકાની અંદર મોકો મને આપ્યો તો હું તો તમારા માધ્યમ થકી એવું જ કહું છું કે મીડિયા ક્યારે તમે ગુલામ ન બનતા. સામાજિક પ્રશ્નોનું જે નિરાકરણ કરવું હોય સમાજની અંદર તમે લાવો ને ઉજાગર કરો. એક તમારા સંકુલના દિવેશભાઈ કરીને છે પેપરની અંદર છાપે છે,
એ મને અમુક પ્રશ્ન પૂછે, અમુક વાર પેપરની અંદર આપવું હોય ત્યારે એ મને પૂછે કંઈ પ્રશ્ન છે કે, એટલે એમને હું કહું ને એક તમે બીજી વખત અમને એવા ભાગ્યશાળી અમે કે તમે મહિલા કે જે અમારા સમાજને ઉજાગર કરવા માટે તમે સૌ પ્રથમ આ લાઈવ કરશો, તો મને બહુ જ આનંદ ગૌરવ અનુભવીએ. આ હતા મહેન્દ્રભાઈ કામડી, જેમણે આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એમને વાચા આપવાનું તો કામ કર્યું જ છે, અને એમની જે સંઘર્ષ યાત્રા હતી એ પણ આપણી જોડે શેર કરી. અને આવનારું જે 2024ને લઈને જે યુથ ટોક આપણે કરીએ છીએ એમાં કેવા પ્રકારના મુદ્દાઓ સાથે આદિવાસી સમાજના જે, કેમ કે આ વલસાડ સીટ રિઝર્વ સીટ છે, એસટી સીટ રિઝર્વ સીટ છે, એટલા માટે કયા પ્રકારના આદિવાસી જે આગેવાનો નેતાગીરી કરવાના છે એમણે કેવા મુદ્દાઓ પર રાજનીતિ કરવી જોઈએ અને કેવા મુદ્દાને રાજનીતિના ભાગરૂપે નહીં પસંદ કરવા જોઈએ એના વિશે વાત કરી. અને જે સામાજિક મુદ્દાઓ સાથે એમણે લડત ચલાવી હતી એ લડતનો જે કિસ્સો હતો એ પણ આપણી જોડે શેર કર્યો. અને આવનારા સમયમાં પણ એવો સતત સમાજની વિચારધારાને લઈને આગળ વધશે. આજે બસ આટલું જ. આવનારા સમયમાં એવા અન્ય યુવાનો જે સમાજ માટેનું કામ કરે છે એમની સાથે મુલાકાત કરીશું. તમે જો અમારા વિડીયોને પસંદ કરતા હો તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજે બસ આટલું જ. મળીએ નવા એપિસોડમાં. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.